ઓલો મોરલો ગળાના ત્રણ કટકા કરી ટેહું મોરા ગાય મલ્હાર, એ મલ્હારના રાગ ગાવા માંડે, ગળાના ત્રણ કટકા કરીને ગાવા માંડે તોય ભેગું થાય નહીં. અને પછી કદાચ આખા ગામનું ભક્તિનું ભાથું ભેગું થઈ જાય અને પછી એ ઉત્તરમાંથી એક નાની એવી કાળી ભમર વાદળી જેની માથે ચડીને આવે અને માથે ચડીને આવે જગદંબાની જય બોલાવાતી હોય, માની જય બોલાવાતી હોય, માના ઘેરે ઘેરે માની લાપસીઓને શ્રીફળની માનતાઓ લેવાઈ ગઈ હોય અને પછી જગદંબા કૃપા કરે અને નાની એવી એક ભમરી જેવડી વાદળી છે એ ઉત્તર દિશામાંથી આવે અને આમ દક્ષિણ તરફ જાય અને ગામની ઉપર આવીને ચડે અને એ વાદળી આમ રૂની તળાઈ પથરાય ને એમ હળુક દઈને પથરાઈ જાય અને પછી એમાં બારે મેઘ ખાંગા થાય, પર છાટા ફોરા કરા, પછી દીવા નેવાધાર, બોલ મેં અંડરાધાર, મુસળધાર, ઢેફાભાંગ, પાણી મેં ને હેલી, એ બારે મેઘ જેદી ખાંગા થઈ જાય, વરસાદ જેદી વરસી જાય, એ વરસાદ વરસી ગયા પછી ધરતીમાંથી ભાલા જેવડા પાણા ઊભા થાય છે. એ ધરતીમાંથી ભાલા જેવડા પાણા ઊભા થાય. જે નદીમાં 8 મહિના છે પાણી નહોતું ને એ નદી બે કાંઠે વહેવા માંડે અને ત્યારે કોઈક ગામની માલિપા કોઈક સંત આવીને એમ કે ને કે આ પાણીમાં, આ નદીમાં એટલું પાણી આવ્યું ક્યાંથી? તો એ હળુક દઈને એમ કે એટલા ટાઈમે આવ્યો, અહાઢની શરૂઆત થઈ, પહેલા 3 દી તો વરસાદ ન આવ્યો પણ ચોથે દી તો બારે મેઘ તેદી ખાંગા થઈ ગયા ગામની માથે. અને ત્યારે એ સમજદાર સંતે ખાલી એટલું કીધું કે ઈ વરસાદ નથી વરસ્યો, એ તો ઓલી આશાપુરા વરસી છે, એ તો ઓલી ખોડિયાર વરસી છે, એ તો ઓલી મોગલ વરસી છે, એ તો ઓલી વરુડી વરસી છે. આજની તારીખે પાકિસ્તાનના રાષ્ટ્રપતિને ખુરનસ કરવી પડે ને એ હિંગળા જ વરસી છે સાહેબ. એ વરહે ને તો જ પાણી આવે, બાકી પાણી આવે નહીં.